જાહેરમાં કંઈ પણ વાણી વિલાસ કરવો, જાહેર સ્ટેજ પરથી ગાળો બોલવી તેમજ કોઈ પણ સમાજને લઈને ટીકા ટિપ્પણી કરવી અને બફાટ કરી નાખવો, આ બધામાં ભાજપ નેતાઓ સૌથી આગળ રહેતા હોય છે। તેવામાં ભરૂચ સીટ ઉપર સતત 6 ટર્મથી સાંસદ રહેલા એવા મનસુખ વસાવાને તો આપણે તેમના આખા બોલા સ્વભાવને લઈને જાણીએ છીએ। તેવામાં મનસુખ વસાવા કાર્યકરોને ખખડાવવાને લઈ, કાર્યકરોને જાહેરમાં ગાળો બોલવાને લઈ અને આખું બોલવાને લઈ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે। તેવામાં મનસુખ વસાવા હવે ફરીથી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। સમાજના એક જાગૃત યુવકે મનસુખ વસાવાને જ્યારે ફોન કર્યો કે સાહેબ તમે આ સમાજ વિશે શું બોલી રહ્યા છો, ત્યારે યુવકનો ઉધડો લેતા અને જેમ તેમ ગાળો બોલતા મનસુખ વસાવા તેને શું જવાબ આપી રહ્યા છે તે જોઈએ। હેલો હેલો મનસુખભાઈ, હા ઉત્તમભાઈ રાઠોડ બોલું છું। મારી વાત પૂરી ન થાય ને ત્યાં લગીને તમે ફોન ન કાપતા। હા તમે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે 3 મહિના પછી તમે છો ને અમે જીતો। તમે એક સંસદ તરીકે આપણા સમાજના લોકોને જે ચેલેન્જ આપો છો તે કેટલી હદે વ્યાજબી છે? કઈ બાબતનો? હવે તમારો વિડીયો ગામ આખામાં ફરે, કઈ બાબતનો શું તમે જાહેર મંચ ઉપરથી બોલો છો? હા તો પણ હું તો કેટલું બોલું છું એવું તો પણ હું બોલ્યો છે? તમે બોલ્યા એમાં કે 3 મહિના પછી તમે જોઈ લેજો, હું જ પાછો આવવાનો છું, પછી તમે જેટલા નડો આવવાનો જ છે ને, અમે જ જીતવાના, ભાજપ જ જીતવાના છે। એટલે તમને અભિમાન છે? હા તમે જેવું માનો તે ભાજપ છે, બીજો કોઈ જીતે ના। તમે એક વિચાર કરો કે અત્યારે આપણા આદિવાસી સમાજની કઈ પરિસ્થિતિ છે। મણિપુરની ઘટનાથી માંડી અને આપણા આખા આદિવાસી પટ્ટાની અંદર અનુસૂચિત 5 ને 6 નો જે અમલ નથી થતો, છતાં પણ તમે આ સત્તાના જોરથી અભિમાનથી જે સમાજની સામે જે નોર અભિમાન નહીં, અભિમાન તમે લોકો તમારે અભિમાન ને તમે તમારામાં આદિવાસી લાગણી હોય ને તમારી સાથે તમે આ ભાષામાં વાત કરો। પ્રોટોકોલ પ્રમાણે તમે એક સાંસદ છો ને એટલે સવાલ કરું છું। તમને રાઈટ નથી મને કહેવાનો, તમને કોઈ અધિકાર નથી મને સલાહ આપવાની। તમે કોણ મોટી ટોપી થઈ ગયા સલાહ આપવાવાળા? નથી દેતો તમે એક સાંસદ તું કોણ મોટી સલાહ આપવાવાળી? કઈ જોડ તું જાણની મૂડી છે તું? અરે ભાઈ ઝાડની મૂડી નથી, હું એક ભારતનો નાગરિક છું। આપણા અરે તું ગમે તેટલો ટ્રોફી હોય ને, ગમે તેટલો ટ્રોફી હોય, મારે કઈ પડી નથી। એટલે તમારો મતલબ કહેવાનો એમ છે કે હા તું કોઈ થોડીક ભાડો કરી લેજે જા। હે તું થાય તે થોડીક ભાડો કરી લેજે તારેથી। સાહેબ તમે અમે પાર્ટીની વિચારધારામાં કામ કરવા વાળા લોકો છે, અમે પાર્ટીની લાઈનમાં ચાલવા વાળા લોકો છે, અમારો પાર્ટીનો એજન્ડા લઈને અમે ચાલીએ છીએ। તમારા પ્રમાણે નથી ચાલવાનું અમારે। સમાજની પીડાને કઈ લેવા દેવા નથી ને, એનો મતલબ મારે પાર્ટી સાથે લેવા દેવા, પાર્ટી સાથે તમારે સમાજને જે તકલીફ છે ને હા મારા પાર્ટી સાથે તું રેકોર્ડિંગ કરે સમાજ હોય ને તો આપણે અરે તારી સાથે હું મારી વાત કરું, તું તો કોણ મોટો ટોપી છે? હું હમણાં કમ્પ્લેન કરું તારા વિરુદ્ધમાં, ધમકી આપે છે ને? એમ નહીં, હું આદિવાસી છું તો તમે મને તે ધમકી આપે છે ને તું મને? જોવો ધમકી તો તમે મને આપી છે, પેલા સાંભળી લ્યો, સાંભળો, ગાળ તમે બોલ્યા છો, ધમકી તમે મને આપી છે। ના તો હું તમને એમ બતાડું છું કે હું આદિવાસી છું। બધી વાત તું બોલે, તારી ભાષા બધી સમજણ પડે છે। તમારી ભાષા જે રહી ઈ કેવી છે? તારી સફાઈ રહેવા દે, તું રહેવા દે તારી સફાઈઓ। મોટા ભાઈ આ સફાઈ નથી, હજી સમજી લ્યો। તું રહેવા દે તું રહેવા દે, તારી કોઈ સલાહ નહીં, તારે જેટલી ધમકી આપી ને તેટલી સલાહ નથી મોટા ભાઈ, આ સલાહ નથી। અરે તમારી, અરે વાહ બુદ્ધિશાળી, વાહ, આવી ગયા તરત પાટલી બદલી નાખી આખી વાતની। અરે તું તને મેં ઓળખું સારી રીતે। હા તું તારી સફાઈ રહેવા દે તું છો કે નહીં એટલે મેં તમને જવાબ આપ્યો। હા તારા જીવન મારે કોઈ સલાહની જરૂર નથી। તારા મારે તમને સંવિધાનિક ધોરણે રજૂઆત નહીં કરવાની? તું મને પૂછો વાળો કોણ? અરે સંવિધાનિક ધોરણે સમાજનો વ્યક્તિ બોલું છું। ના તને પૂછતો નહીં, તું તો હે તું અરે રે તમે સાચી વાત તું આજે તું જે ભાષામાં વાત કરીને મને એવું લાગે કોઈ ડાઉટફુલ લાગે છે કોઈ। અત્યારે આ શબ્દ બોલો છો સાહેબ મારી સાથે? ના મને તો તું કઈ ભાષા વાત કરે છે? હું તમને સંવિધાનિક વાત કરું છું। ના હું તમને જે સંવિધાનિક ધોરણે સાહેબ તમારી લંપટ માણસ જે તમને સવાલ કરે ને હા તું લંપટ માણસ છે, એક નંબર તો લંપટ માણસ છે। તો કઈ સવાલ કરો એટલે તમે દેશદ્રોહી થઈ જાવ, ધર્મ વિરોધી થઈ જાવ, આવી બધી તમારા સ્ટેટમેન્ટ હોય છે। હા તું આંતર હું તમને સવાલ કરું છું એટલે તમે મને કહો છો ને, તું સવાલ કરે, તમે જો સવાલ કરે ને એટલે માણસ તમારા માટે ખરાબ થઈ જાય।
આના અને તો એની છે. આદત નથી, બધા લોકોની આદત છે, જેટલા લોકો સત્તા પક્ષ સાથે જોડાયેલા છે ને એ બધા જ હા, તો લોકો એટલે આ સત્તામાં પ્રકારની પ્રવૃત્તિ કરે. તમારી તાકાત અમે નથી કે ભાજપ ભારતના વાળાને ઉખાડી સંવિધાનને શકે. માની અને કાયદાકીય તમને બે શબ્દો તમારામાં કહેતા કોઈ હોય કે તાકાત તમારે નથી કે રજૂઆત ભાજપ વાળાને કરતા હોય, હટાવી શકે. તો તમે એનો અર્થ પણ ઊંધો લ્યો છો ને છો. તો તમારામાં તાકાત હોય તો જીતો ચૂંટણી જીતો જ તમારામાં તાકાત હોય તો. હા તો આવીને મેદાનમાં તારામાં તો તું લડી લે તારા. જો તું તને પૂછે તારી હવે તમે મર્યાદા ઓળખો છો સાહેબ, તમે તારે તે મર્યાદા ગાડી દેવી ઓળખો પડે ને છો, મારે. તમે વાતનો ટ્રેક ચેન્જ કરો છો. હે તું એટલે તું કોણ મોટો ટોપી? હા સાહેબ, તમે મને કયો છો આ બધી વસ્તુ. હા તું જે ભાષા વાત કરે ને છે તું. સાહેબ એવો મને અનુભવ નથી, તમને હશે, હું તો એવા કોઈ વ્યક્તિને મને ઓળખતો મને નથી. લાગ્યું તારી ભાષા પરથી. સાહેબ એવો અનુભવ તમને હોય, હું તો એવા ના કોઈ ના વ્યક્તિને તું છે જ ઓળખતો જ ને, નથી. તું છે જ તું. તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.